बोली कृष्ण कन्हैया लाल की जय। बजरंगदास बापानी जय। ऊसड़िया हनुमान जी महाराज नी जय। कुलदेवी मातनी जय। सर्वे सनातन संतनी जय। हरि ओम नमः पार्वती पति हर हर महादेव। इला ऊंचा हाथ तो करो। जय बोलवा में पाप लागे तो मने आपजो भाई। एक बार जोरदार चकाचक जय थई जाए। बोल बजरंगदास बापानी बापा जय जय। सीताराम सीताराम। केम छे डायरो बधो मजामां ने भाई? आज आनंद, आज उचरंग, आज नेनोमा वर्षे ने सखी हमारे आंगणे, आज जुओ ने कंचन वर्हे में। समस्त खरक ज्ञाति अमदावाद द्वारा आ 23मुं स्नेह मिलन જ્યારે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ અને એક ખાસ જાહેરાત ભાઈ, આપણે પાછળ બ્લડ ડોનેટ ચાલુ છે, એટલે જે કોઈ ભાઈને ઈચ્છા હોય તો ત્યાં જઈ શકે છે। ध्यान मूलम गुरुमूर्ति। ध्यान मूलम गुरुमूर्ति। पूजा मूलम गुरुपदम। मंत्र मूलम गुरुवाक्यम। मोक्ष मूलम गुरुकृपा। सद्गुरु ने शरणे नमो। मागु प्रेम प्रसाद। दया करी बाबाजी अमने आपजो। तमे हरि रस अमृत स्वाद। क्योंकि गुरु बिन ज्ञान न उपजे। गुरु बिन मिले नवे। गुरु बिन संशय ना मिटे। भले वासिलो सारे वेद। गुरु मिला तो सब कुछ मिला। और मिला को शुद्ध दारा ने लक्ष्मी। वो तो मूर्ख पापी जन के घर में भी हो। सदा भवानी सहाय करो सन्मुख रे जो गणेश। पंच देव मणि मारी रक्षा करो। गुरु ब्रह्मा विष्णु ने महेश। सरस्वती सुर दीजियो। गुणपत दीजो ज्ञान। बजरंगी मोहे बल दीजियो।
સદગુરુ દીજ્યો સાથ તો સરસ્વતી સુર દીજ્યો ગુણપત દીજો જ્ઞાન બજરંગી મોહે બલ દીજ્યો સદગુરુ દીજ્યો સાથ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે દાદા ગણપતિની વંદનાથી કરતા હોય છે પણ એ પહેલા આપણે અહીંયા આજ બધો આજ જો કે ઘરનો ડાયરો છે આજ આનંદ આજ ઉચરંગ આજ નેનોમાં વરહે ને સખી અમારે આંગણે જુઓ ને આજ કંચન વરહાવે એટલે આજ ઘરનો ડાયરો છે અને બધા તાળી પાડી અને પહેલા આપણે 2-5 મિનિટ ધૂન બોલી અને પછી આગળ કાર્યક્રમની શરૂઆત કરી પણ બધા તાળી પાડજો ભાઈ પાપ લાગે એ બધું મારી ઉપર શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम बोल श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम बोल श्री राम जय 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 राम श्री राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ए रात नींद रात से भजसु सीताराम ए रात्रे नींद रात दिवसे काम क्या रे भजसु सीताराम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम प्रजापति भगवान ये तो प्रजापति भगवान क्या रे भजसु राम श्री राम जय राम जय जय 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 राम ભાઈ તાળી પાડતા બંધ થઈ ગયા બધા તાળી પાડવામાં કોઈને પાપ લાગે તો મારા ઉપર ભાઈ તાળી પાડવાથી એટકનો પ્રશ્ન ઓછો થાય છે ભાઈ તાળી પાડવાથી એટક નો આવે એટલે તાળી પાડો બધા તાળી પાડો તો મારા રામની તાળી હોય જો
રસોડા વિભાગની જવાબદારી જેમને સોંપવામાં આવેલી છે એવા પટેલિયા પરસોત્તમભાઈ સૌજીભાઈ, પટેલિયા લાલજીભાઈ અર્જણભાઈ, ભૂત લાલજીભાઈ પ્રાગજીભાઈ, ભોળાણી ધણજીભાઈ રવજીભાઈ અને સેતા વિપુલભાઈ વિઠ્ઠલભાઈ, આ તમામ મેમ્બરોને નમ્ર વિનંતી કે તેઓ ફટાફટ ત્યાં પહોંચે. ફરીથી નામ એક વખત બોલું છું: પટેલિયા પરસોત્તમભાઈ સૌજીભાઈ, લાલજીભાઈ અર્જણભાઈ પટેલિયા, ભૂત લાલજીભાઈ પ્રાગજીભાઈ, ભોળાણી ધણજીભાઈ રવજીભાઈ અને વિપુલભાઈ વિઠ્ઠલભાઈ સેતા. મને માયા કાનુડાય માયા મને માયા લગાડી રે. હલો, રસોડા વિભાગમાંથી અન્ય મિત્રો કાપડિયા મનસુખભાઈ છગનભાઈ, કાપડિયા મનોજભાઈ વાલજીભાઈ, કામળિયા બાબુભાઈ પાંચાભાઈ, કોરડિયા પરેશભાઈ મોહનભાઈ, એમને પણ નમ્ર વિનંતી કે તેઓ રસોડા વિભાગમાં જાય.
અન્ય મેમ્બરો લગભગ પહોંચી ગયા છતાં એક વખત ફરીથી નામ બોલું છું. પટેલિયા પરસોત્તમભાઈ સૌજીભાઈ, પટેલિયા લાલજીભાઈ અર્જણભાઈ, ભૂત લાલજીભાઈ પ્રાગજીભાઈ, ભોળાણી ધનજીભાઈ રવજીભાઈ અને સેતા વિપુલભાઈ વિઠ્ઠલભાઈ. આ રસોડા વિભાગના તમામ સભ્યોને નમ્ર વિનંતી કે તેઓ ફટાફટ ત્યાં પહોંચે. સમસ્ત ખરક સમાજ સ્નેહ મિલન 23મું દરેક મહેમાનો અને જે કોઈ ભાઈઓ બહેનો અહીંયા જે કોઈ ઉપસ્થિત છે એનું કમિટી હાર્દિક સ્વાગત કરે છે. અને આપણે અહીંયાથી હવે પછી બધા પ્રોગ્રામ ઇનામ વિતરણ છે, પછી સાંસ્કૃતિક કાર્યક્રમો છે અને જે કાંઈ પ્રોગ્રામ છે એ બધા સાંજ સુધી હવે ચાલુ રહેશે અહીંયા. જોકે હજી તો આવક ચાલુ છે ભાઈ, ધીમે ધીમે. સમય તો આપણે 1 વાગ્યાનો હતો પણ હવે 1 વાગ્યા તો માણા નહોતું ભાઈ અહીંયા બહુ, એટલે પછી આપણે થોડુંક લેટ તો જોકે થઈ જ ગયું છે. અને અહીંયા બ્લડ ડોનેશન પણ ચાલુ છે ભાઈ, એટલે જે કોઈ ભાઈને ઈચ્છા હોય તો એ જઈ શકે છે સ્વેચ્છાએ. સંત ભૂમિ સૌરાષ્ટ્રની એમાં રોડું બગદાણા ગામ, બાપા બજરંગ બિરાજતા અને રડતા સીતારામ. હજી તો સેટિંગ હાલે છે હો ભાઈ, પ્રોગ્રામ તો હજી બાકી છે. હા, પણ આજ ઘરનો ડાયરો છે બધો એટલે વાંધો નહીં, હજી તો આવકમાં છે ભાઈ. સંત ભૂમિ સૌરાષ્ટ્રની એમાં રૂડું બગદાણા ગામ, બાપા બજરંગ બિરાજતા અને રડતા સીતારામ. જો કે લગભગ આપણો આખો સમાજ બાવલિયાને દિલથી માને છે ભાઈ, અને આજ આપણે આગળ સહી ઈ સદગુરુની કૃપા છે આપણી સાથે, અને આપણા ઉંસડી વાળા દાદા એની પણ કૃપા છે. બાપા એકવાર આશ્રમમાં બેઠા છે અને સંતોની જમાયત આવી અને કીધું કે બાવાજી હમ યહાં રૂકને વાલે હૈ. બાપા કે રોકાઓ ભાઈ, આશ્રમ તમારો છે.
ये कि नहीं, हम यहाँ पक्का भोजन मांगेंगे। तो बापा के भाई पाकू भोजन तो તમારે જોતું હોય તો પહેલા તમારે સ્નાન કરવા જવું પડે, તો પછી તમને પાકું ભોજન મળે। કાંઈ વાંધો નહીં કે અમે સ્નાન કરી આવીએ। એ બધા સાધુ બાજુમાં બગડ નદી, નદીના ધરામાં ઘુમાની અંદર જે ધૂપકા મારી નાવા ગયા અને બાપાએ ધોકો હાથમાં લીધો કે જેટલાને પાકું ભોજન જોતું હોય એમને તરો પાણીમાં ભેડો અડ્યા ઈ મર્યા। 10-15 મિનિટ સુધી સાધુને પાણીમાં રાખ્યા ને તો અંદર પાણીમાં બધાને પરસેવા વળી ગયો। પછી એને બહાર કાઢીને એટલું જ કીધું કે વાલા, તમારે જો પાકું ભોજન જ જોતું હોય તો તમારે આ સાધુ વેશ ધારણ કરવાની જરૂરત ક્યાં છે? નકર 2 જણા વાળું કરતા કરતા બાંધ્યા લ્યો। બોલો ભાઈ કે હવે કે મારે બાવો બની જવું છે કે હવે મને રોકીમાં। બોલી બાઈ કે પણ તમે કરશો હું? ઈ કે હું માગી માગીને ખાય। કે કોઈ નહીં આપે તો? કે દુકાનો વાળા નહીં આપે તો હોટલ વાળા પાસે જાય, હોટલ વાળા કોઈ નહીં આપે તો કોઈ રેસ્ટોરન્ટ વાળા પાસે જાય। તો ઓલી બાઈ કે આમ માગી માગીને ખાવું તો હું એ ટાઢો આપું પડ્યો પડ્યો ખાન સાનો મનો ધડ દઈને જબો કાઢી નાખ્યો। બોલો હવે હાલતા જબા કાઢી નાખી, એને ભક્તિનો રંગ ચડે ભાઈ કોઈ દે? અને આમાં કોઈ સાહિત્યના બેતાબ બાદશાહ હોય ભાઈ, કોઈને કદાચ અંદરથી ઉગતું હોય, બોલવું હોય તો આવી શકે હો ભાઈ। હા, હવે આપણે 2 મિનિટ ધૂન બોલી બાપાની અને પછી પ્રોગ્રામની શરૂઆત આગળ કરી। પણ તાળી પાડજો ભાઈ, તો અમને એવું લાગે કે નહીં ડાયરો બધો સામે બેઠો છે। हे बापा राम सीताराम, सीताराम जय सीताराम, बापा राम सीताराम, सीताराम जय सीताराम, गुरु राम 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 हरे हरे, गुरु राम 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 हरे हरे। गुरुदेव तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय जय हो, पंडी वाला तुम्हारी जय जय हो, बापा राम। ये गुरुदेव तुम्हारी जय जय हो, पंडी वाला तुम्हारी जय जय हो, बापा राम सीताराम, बापा राम सीताराम। પેલા તાળીઓ તો પાડો ભાઈ, તાળીઓ પાડવામાં પાપ લાગે તમને। ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, બંટી માલા તમારી જય જય હો, બંટી માલા તમારી જય જય હો, બાપા રામ સીતારામ, બાપા રામ સીતારામ। હનુમાન તમારી
શંકર જલે કેરી ધારો હાલો મારી સૈયરો હાલો મારા સંતો ગણેશ વધાવાજીએ ઓ ગણેશ વધાવાજીએ સૈયરો હાલો મારા સંતો ગણેશ વધાવાજીએ ઓ ગણેશ વધાવાજીએ એ હો કબીરા સંતો કહત કબીર અત્યારે ભાઈ આવનારી 22 જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામની ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે અહીંયાથી આપણે એક ઝલક એની લઈ લઈ જો કે સમય આપણી પાસે બહુ ઓછો છે પણ બધાય તાળી પાડી અને સાથ આપજો ભાઈ એ સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય એ સનાતન 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 એ સનાતન હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય
જય મોગલ જય મોગલ મારી ભગુડાની મોગલને બે લાઈનમાં યાદ કરવાની છે ખાલી એટલે મારી મોગલ છે મસરાલી રે ઓ મા અને ભગુડામાં રમતી આવી રે ઓ
આપણે હવે ખાલી 2 જ મિનિટ વધારે નહીં, ત્રીજી મિનિટ નહીં, પછી આપણે આગળના કાર્યક્રમ બધા ચાલુ કરવાના છે. એટલે ખાલી 2 મિનિટનો ટાઈમ છે ભાઈ. જેને પણ ઘોડ કરવી હોય એ અહીંયા સૂટાની વ્યવસ્થા છે. 2 મિનિટમાં બાપા સીતારામની ધૂન બોલી અને પછી હવે આપણો આગળનો કાર્યક્રમ ચાલુ કરવાનો છે. સીતારામ 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 જય સીતારામ. ખાલી 50% તાળી પડે. આપણે અહીંયાથી પૂનમ ભરવા બગદાણે જઈએ પણ અહીંયા એના નામ ઉપર જો તાળી ન પાડી ભાઈ તો પછી બહુ થઈ જાય. એટલે ખાલી 2 મિનિટ તાળી પાડો વધારે નહીં. ગુરુદેવ તમારી જય જય એ બંદી વાલા તમારી જય જય. બોલ બજરંગદાસ બાપાની જય. બાપા જય જય. સીતારામ સીતારામ.